જય દ્વારકાધીશ, રાધે રાધે। જો આજે આપણે ગીતા જ્ઞાન રથ સુરતના અમરોલી વિસ્તારમાં પુલની નીચે સાઈડ વાળા રોડ ઉપર આવી ગયો છે અને બહુ બધા લોકો પુસ્તકો લેવા આવ્યા છે। સવારના 9 વાગ્યાથી આવી જાય છે તે સાંજના 7 વાગ્યા સુધી હોય છે। તો જે લોકોને પુસ્તકો વાંચવાનો શોખ હોય એ લોકો આવી શકે। જો આ રીતનો છે, પ્રેમજી કાકા હોય છે એ બુકો આપે અને એનું લખવાનું હોય એ લખતા જાય। આમે ઘણો મૂકેલો છે। પુસ્તકની કિંમત ગમે તે હોય એ કિંમત તમારે નહીં દેવાની, પણ તમે જે પગી શકો, જે આપી શકો, તમારી ઈચ્છા હોય એ આ ઘડામાં નાખી દેવાનું। આ લોકો તમને એ પુસ્તક આપી દે, ગૂગલ પે પણ કરાવી શકો અને રોકડા પણ આપી શકો। એ તમારા ઘડામાં દઈ દેવાના, તમારી જે મરજી હોય એ આને આટલા જ દેવા પડે એવું કાંઈ નહોતું હોતું। આપણે જે રથ ઉભો રાખ્યો છે અમરોલી, એની સામે જ તે કુબેર ભંડારીનું મંદિર છે। આ મંદિરમાં દર અમાસે અહીંયા ભંડારો રાખવામાં આવે। કુબેર ભંડારીનું મંદિર છે, ત્યાં આજુબાજુના બહેનો ભક્તો બધા દર્શને આવે। આ સોસાયટીનું જ મંદિર બનાવવામાં આવેલું છે। જો આપણે પ્રેમજી કાકા રથની સાથે નીચે હોય, ભાવેશભાઈ ઉપર હોય અને આપણે કિશોરભાઈ છે એ પેમ્પલેટ આપે કે એ એમાં લખેલું હોય છે કે કઈ રીતે તમે આ પુસ્તક લઈ શકો। આવતા જતા વટે માર્ગીઓ બહેનો ભાઈઓને બધાને પેમ્પલેટ આપે અને એ વાંચીને લોકો આ પુસ્તક ખરીદવા પ્રેરાય, એ હેતુથી આ કાર્ય હાલતું હોય। જો નાના મોટા બધી ભાતના આપણા પુસ્તકો હોય, ધર્મગ્રંથો, એ આ જે પુસ્તકો બધા છે એ એક પારસમણી ટાઈપના છે। પારસમણી કેમ લોખંડના અડી જાય ને એને સોનું બનાવી દે, એમ આ પુસ્તકનું એક સૂત્ર કે એક વાત જો આપણા હૃદયને અડી જાય તો આપણું જીવન સોના જેવું બનાવી દે। એટલે હરેક આપણા હિન્દુ સમાજમાં આ ઘરે આવા પુસ્તકો હોવા જોઈએ, નાના મોટા બધા વાંચે અને આપણા ધર્મગ્રંથોનું જ્ઞાન મેળવે। એ હેતુથી જ આપણે ગોવિંદ કાકા ધોળકિયાએ આ રથ ચાલુ કરેલો છે। લોકોને પરવડે એ કિંમતે આ પુસ્તકો લઈ જઈ શકે। આવું સુંદર મજાનું કાર્ય ગોવિંદ કાકા ધોળકિયા તરફથી ચાલે છે સુરતમાં। સુરત રથ તૈયાર થાય છે, એ આવી જાય એટલે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લામાં બધે ગામડામાં પણ થશે। અમરોલીના ધમધમતા વિસ્તારમાં આવી ગઈ છે। અહીંયા લાવો, કયું પુસ્તક લીધું બેન? પદ્મપુરાણ। વાહ, હા, સરસ। ખબર છે? હા, આપણે જે ડાયમંડના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા રહ્યા, એમના તરફથી આ રથ સુરતમાં 365 દિવસ અલગ અલગ વિસ્તારમાં હોય। હા, ના, અહીંયા 3-4 વાર આવી ગયો। હવે ફરતા ફરતા પાછા 2 મહિના 3 મહિને વારો આવતો હોય એમ ફરતા ફરતા આવી જાય। અને આની સાપેલી કિંમત છે ને એ તમારે નહીં દેવાની। તમને એવું લાગે કે મારા આના 50 રૂપિયા 100 રૂપિયા જે તમે પોગો, તમારી ઈચ્છા હોય એ આ ઘડામાં નાખી દે। લખાવાના કાંઈ આ ખાલી આ નંબર હોય ને એ અહીંયા લખી લે, બાકી હા, બાકી હા, હા, હા।
ગુજરાતીમાં હા પરફેક્ટ હતી એવી આ બધી હમણાં ઓલા કાકા આવે ને ગુજરાતીમાં હાજર નથી એમ. ગુજરાતીમાં એવું હા, હિન્દીમાં છે. પછી આ બાજુ સૌથી વધારે જો પોકેટ ગીતા રાખે ને તો હા. બહુ સારું બાકી ઘર ઘર સુધી પહોંચે ને હા એ બેસ્ટ વસ્તુ અને નાની હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા પછી આપણે વિષ્ણુ સહસ્ત્ર હનુમાન ચાલીસા પછી આપણે ગીતાજી આ બધું જે નાનું નાનું આવે ને હા ઘર ઘર સુધી પહોંચી જાય તો એ બહુ સારું રહે એમ. આ વિષ્ણુ સહસ્ત્ર નામના એ એવડી એવડી બુક છે લેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હા પછી આવશે હા તમારું શું નામ મારા બેટા મહાદેવના આધ્યાત્મિકતા નામ હા એટલે આવા પુસ્તકો લઈ એવું નથી આ મહંત ગાદી એવી છે એમ હા આશ્રમમાં સરસ મમ્મી છે આશ્રમમાંથી છે આશ્રમમાંથી હોય એક આખી વસ્તુ અલગ જ હોય ને કઈ પુસ્તક લીધી બેન શિવપુરાણ અને આ વિષ્ણુ સહસ્ત્ર નામની પુસ્તિકા લીધી છે વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ પાઠ કરવામાં આવે ને તો એ ઘરે સુખ શાંતિ આનંદનું વાતાવરણ કાયમ રહે એટલે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી બહુ ફાયદો આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જે 1000 નામની પૂજા કરાવે ને એ જ આ વિષ્ણુ સહસ્ત્ર તો આપણે પ્રભુજીએ પુસ્તકો લીધા કયા લીધા આમાં શ્રી રામ રક્ષા સ્તોત્રમ પછી વીર બાળાઓ સ્વાસ્થ્ય સન્માન અને સુખ વાહ હા નારી શિક્ષણ હા જોવા ઓખાહરણ આવા બધા અને ગરુડ પુરાણ આપણા સનાતન હિન્દુ ધર્મ ગ્રંથો આપણને મળી રહે એ આ ગીતા રથ આપણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં SRK નોલેજ ફાઉન્ડેશન સરસ કાર્ય છે હા બહુ સરસ કાર્ય છે. આવું સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોજ હોય એટલે રોજ તમારા સગાવાલા મિત્રોને કહેજો કે આ રથ આવતો હોય ત્યાંથી આવા પુસ્તકો લે હા, અને એને વાંચીને આપણા ધર્મનું ઊંડું જ્ઞાન મેળવે સરસ. મેન વસ્તુ એ જ છે કે અત્યારે બધું વિસ્તરતું જાય છે હા હા અરે 450 પુસ્તક છે ઓહો જો આ બધા દીકરી વેદ છે બધા વેદ છે બધી વસ્તુ છે ખાલી આ પુરાણ અમુક અમુક ફૂટે છે ને હા હા જો આવડી દીકરી કેટલા ધાર્મિક પુસ્તકો વાંચવાની શોખ છે એમ મમ્મીને છે મમ્મી બધા વેદ પણ છે ઓહો પછી અમુક અમુક આવી ગયા છે આ બધા 18 પુરાણમાંથી હા અમુક ઘટે છે હા. બહુ સરસ કે હવે આ રથ તમને મળી જશે સુરતમાં ગમે ત્યાં એટલે તમારે ત્યાંથી લઈ આવો આ રથ એમને ફરતો ફરતો જ હોય સુરતના અલગ અલગ બધા વિસ્તારોમાં કાયમ ફરતો જ હા હા બધે ફરતો હોય લોકોની પડાપડી થાય છે પુસ્તકો ખરીદવામાં જેમ જેમ હાંસ પડતી જાય ટાટો પોટ થતો જાય એમ લોકો આવતા જાય ઘણા આજે બધા ગીતા જ્ઞાન રથ ચાલે છે હા. ઘણા બધા પુસ્તકો લેવા આવે છે સારું કામ છે સેવાનું કામ છે અને આ કામ અવિરત ચાલતું રહે એવી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં હૃદયથી પ્રાર્થના. આપણે જય શ્રી કૃષ્ણ આપણે ગોવિંદ કાકા ધોળકિયા છે રાજ્યસભાના સાંસદ ને SRK ડાયમંડની પેઢી છે એના ફાઉન્ડર એમના તરફથી આ SRK નોલેજ ફાઉન્ડેશન ગીતા જ્ઞાન રથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરે પુસ્તકો સારો આવે છે ભજનાવલી એમને લઈ બોમ્બે માર્કેટ થી અમે આયા છીએ ફોન ઓહો હા બોમ્બે માર્કેટ થી આયા છીએ સરસ સરસ નંબર લીધો ગીતા રથ હા હા એટલે હું ભજના સત્સંગમાં જાઉં છું મને બહુ ગમે છે એટલે અમે બોમ્બે માર્કેટ લેવા છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
क्या वो છે ને ફોન કરીને જાતી વખતે ફોન કરતી રહી ઓહો તો ભજનના વળી અમારે ગામ લઈ જવાનું છે ગામડે હા હા સરસ સરસ વિડિયો ज्ञानगत है वो डायमंड उद्योग के फाउंडर जो ऐसा के नॉलेज फाउंडेशन हाँ वो बेन काका का राज्यसभा का सांसद भी है उसकी तरफ से सूरत से हर इलाके में बिकता है उसकी कीमत जो लिखी है वो आपको जो देना चाहिए वो बड़ा मकान ऐसे UPI भी बनती है फिर भी आप कितना दे सकते हैं सब જો હવે આપણે જવું છે રથ તો હજી ઊભો જ છે